તો સુરતના માંડવીના ગોરધા ચેકડેમમાં ભંગાણની સ્થિતિ પાણી સંગ્રહ કરવા બનાવેલો મુખ્ય બોલમાં ભંગાણ પડ્યું છે। વરે નદી પર બનાવવામાં આવ્યું છે ગોરધા ચેકડેમ। જો કે ભંગાણ પડતા સંગ્રહિત પાણી વહી રહ્યું છે। પાણી ઓછું થયા બાદ ચેકડેમનું સમારકામ હાથ ધરવામાં આવશે। ગોરધા ચેકડેમનું પાણી ખેડૂતો માટે આશીર્વાદ સમાન છે। તો માંડવીના ગોરધા ચેકડેમમાં ભંગાણની સ્થિતિ સર્જાઈ છે। આ ભંગાણની સ્થિતિ પછીના જે દ્રશ્યો સામે આવી રહ્યા છે। સુરતમાં માંડવીનો આ ગોરધા ચેકડેમ પાણી સંગ્રહ કરવા બનાવાયેલો હતો આ ચેકડેમ, અને જો કે આ મુખ્ય વોલ કે જેમાં ભંગાણ પડ્યું, વરે નદી પર ગોરધા ચેકડેમ બનાવવામાં આવ્યું છે। ભંગાણની સમગ્ર પરિસ્થિતિના કારણે પાણી વહી રહ્યું છે। આજ રોજ આગાહી મુજબ પડી રહેલા અતિ વરસાદના લીધે સુરત અને નર્મદા જિલ્લામાં ભરપૂર પૂરની પરિસ્થિતિ થતાં વેર નદી પર ગોરધા ગામે આવેલ ગોરધા વિયરમાં ભંગાણ થવા પામેલું છે। પણ જે નદીમાં પાણીની આવક વધારે હોય કે જે અત્યારે એનું ઓબ્ઝર્વેશન થઈ શકે એવું છે નથી, પણ જે ભંગાણથી કોઈપણ પ્રકારનું મતલબ કશે બી વધારે પાણીથી કોઈને નુકસાન થવાની શક્યતા રહેલ નથી, અને જે પાણી ઉપરથી આવતું છે તે સીધું પાણી વેર નદી મારફતે આગળ જતાં તાપીમાં મળી જાય છે।